નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ। આપણે બધાએ આગળના વિડીયોની અંદર સંચાલન વિજ્ઞાન, કળા અને વ્યવસાય છે તેના વિશે માહિતી મેળવી હતી। હવે આપણે આગળ વધતા સંચાલનની વિવિધ સપાટીઓ વિશે અભ્યાસ કરે છે। ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે સંચાલનની વિવિધ સપાટીઓ। દરેક વિદ્યાર્થી મિત્રોએ આ બધી જ સપાટીઓ યાદ રાખી લેવી। આગળ જોઈએ તો કે જ્યાં સુધી ધંધાકીય એકમનું કદ મર્યાદિત હોય ત્યાં સુધી માલિક જાતે જ એકમના બધા જ કાર્ય કરી શકે છે। કે જ્યાં સુધી ધંધાકીય એકમ કે કોઈ કંપની છે, કારખાનું છે, એનું એકમ નાનું હોય બરોબર, ત્યાં સુધી માલિક પોતે જ બધા જાતે જ કામ કરતા હોય કે વ્યક્તિક માલિકી હોય કે જેની અંદર એક જ વ્યક્તિ કામ કરતો હોય, તો એ જે વ્યક્તિ કામ કરતો હોય એ જનરલી માલિક હોય છે। તો ત્યાં સુધી માલિક જાતે જ એકમમાં કાર્ય કરી શકે છે અને દરેક નિર્ણયો સંચાલન પોતે જાતે જ કરતો હોય છે, જ્યારે ત્યાં કોઈ પણ રીતે બીજા વ્યક્તિ હોતો નથી। પરંતુ ધંધાકીય એકમના કદમાં વધારો થાય ત્યારે કર્મચારીઓની સંખ્યામાં પણ વધારો થાય છે। એટલે કે જેમ જેમ ધંધાનું એકમ મોટું થતું જાય છે, એટલે કંપની જેમ મોટી થઈ જાય, કારખાનું એક્ઝામ્પલ તરીકે કારખાનું આપણે કહીએ તો કારખાનું જેમ મોટું થતું જાય બરોબર, તો એમાં વધારે કર્મચારીઓની જરૂરિયાત પડે છે। તો આમ કંપનીની અંદર વધારે કર્મચારીઓને પ્રવેશ આપવામાં આવે છે, એના કારણે આપણા કંપનીની અંદર કર્મચારીઓની સંખ્યા વધે છે। આમ કર્મચારીઓની સંખ્યામાં વધારો થાય છે। ઉપરી અધિકારી તેના બધા જ તાબેદારો પર સીધી દેખરેખ રાખી શકે નહીં, જેથી સત્તા સોંપણી કરવી પડે છે। એટલે કે ધંધાનો માલિક હોય તો ધંધાનો માલિક રહ્યો એટલે કે ઉપલી અધિકારી, જેને તરીકે ધંધાનો માલિક એટલે કે ઉપલી અધિકારી મેઇન વ્યક્તિ, એ બધા જ તાબેદારો એટલે કે બધા જ કર્મચારી ઉપર સીધી દેખરેખ રાખી શકતો નથી। એક્ઝામ્પલ તરીકે કંપનીની અંદર 50 કર્મચારી અથવા 100 કર્મચારી કામ કરતો હોય તો બધા જ કર્મચારી ઉપર પોતે દેખરેખ રાખી શકતો નથી, જેથી સત્તાની સોંપણી કરવી પડે છે। જેથી કરીને એમાં બીજા જે અનુભવ વ્યક્તિ હોય, જેની પાસે જ્ઞાન હોય એવા વ્યક્તિઓને સત્તાની સોંપણી કરવામાં આવે છે, જેને સત્તા આપવામાં આવે છે કે તમારે આ કર્મચારી ઉપર દેખરેખ રાખવાની, જેને કંઈ પ્રશ્નો હોય તો એના પ્રશ્નોનું સોલ્યુશન કરવું, એને પગાર આપવો, આવી ઘણી બધી એને સત્તાઓ આપવામાં આવે છે। અને જે અનુભવ વ્યક્તિ, નિષ્ણાત વ્યક્તિઓ રહ્યા એ બધા જ આ કર્મચારી ઉપર દેખરેખ રાખે છે। તો આમ કંપની વ્યવસ્થિત રીતે ચલાવવા માટે બરાબર તમારે વ્યક્તિઓને સત્તાની સોંપણી કરવી પડે છે। સત્તા સોંપણીને લીધે સંચાલનની વિવિધ સપાટીઓ ઉદ્ભવે છે। સત્તાની સોંપણી કરી એટલે સંચાલનની વિવિધ સપાટીઓ ઉદ્ભવે છે, કારણ કે સત્તા રહે કોઈ વ્યક્તિને ઝાઝી સત્તા આપવામાં આવે છે, કોઈ વ્યક્તિને ઓછી સત્તા આપવામાં આવે છે બરોબર। જેમ ઉચ્ચ હોદ્દા ઉપર હોય કે કંપનીનો માલિક હોય બરોબર, સંચાલક હોય તો એની પાસે સત્તા ઝાઝી હોય, જવાબદારી ઝાઝી હોય છે, જ્યારે તળ સપાટી એટલે કે જે નીચેના કર્મચારી હોય, મજૂરી કામ કરતા હોય છે, કામદારો જેને આપણે કહીએ છીએ, એની પાસે ઓછા પ્રમાણની સત્તા હોય છે। તો આમ સત્તા સોંપણી માટે વિવિધ સપાટીઓ ઉદ્ભવે છે। આ સપાટીઓ એટલી વધુ હોય એટલો ખર્ચ વધે છે। આ સપાટી જેટલી વધુ થાય એટલો ખર્ચ વધારે, કારણ કે જેટલી સપાટી વધારે બનાવો એના માટે તમારે નિષ્ણાત વ્યક્તિ, અનુભવ વ્યક્તિઓને એની દેખરેખ રાખવા માટે, એના પ્રશ્નોના નિરાકરણ માટે રાખવા પડે છે, તો એવા વ્યક્તિઓને આપણે ફી ચૂકવવી પડે છે, બદલામાં એટલો ખર્ચ વધે છે। અને અંકુશ તેમજ સંકલનનું કાર્ય મુશ્કેલ બને છે। અંકુશ અને સંકલન કે બધા જ કર્મચારીઓ ઉપર અંકુશ કે દેખરેખ રાખવું શક્ય બની રહેતું નથી, તો આવું કાર્ય રહ્યું એ મુશ્કેલ બને છે। તેથી વ્યવસ્થા તંત્રમાં સંચાલનની સપાટીઓ શક્ય તેટલી ઓછી રાખવી જોઈએ। એટલે કે જેમ તમે સત્તાની સોંપણી કરો છો એટલે કે વ્યવસ્થા તંત્રની રચના કરો છો એમ તમારે ઓછી સપાટીઓ હોવી જોઈએ, બને એટલા વધારે વિભાગો પાડેલા હોવા જોઈએ નહીં। તો સંચાલનની મુખ્ય 3 સપાટીઓ છે। તો સંચાલનની કેટલી સપાટીઓ છે? તો સંચાલનની મુખ્ય 3 સપાટીઓ છે। પહેલી સપાટી છે ઉચ્ચ સપાટી સંચાલન, બીજી સપાટી છે મધ્ય સપાટી સંચાલન અને ત્રીજી છે તળ સપાટી સંચાલન। તો સંચાલનની કેટલી સપાટીઓ? તો કે 3 સપાટી, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને 3 સપાટી।
આમ સંચાલનને 3 સપાટીઓની અંદર વહેંચવામાં આવે છે. તેની આકૃતિ આપણને નીચે આપેલી છે તે જોઈએ. આ બધા જ વિદ્યાર્થીઓ મિત્રોએ આકૃતિ રહી એ જોઈ લેવી. તો કે ઉચ્ચ સપાટી સંચાલન કે ઉચ્ચ સપાટીનું સંચાલન કરતા હોય એમાં કેવા વ્યક્તિ, તો કે સંચાલન મંડળ જે કંપનીનું સંચાલન કરતા એવા વ્યક્તિ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, બરોબર. આ બધા જ વ્યક્તિઓને ઉચ્ચ સપાટી સંચાલનની અંદર વેચવામાં આવે છે, જેને મહત્વના નિર્ણય લેવાના હોય છે, બરોબર. બધા જ ઉપર દેખરેખ રાખવાની હોય છે, અતિ મહત્વના નિર્ણયો પણ લેવાના હોય છે, જેની પાસે સત્તા જવાબદારી પુષ્કળ પ્રમાણમાં હોય છે. દરેક વિભાગીય ક્ષેત્રનું જ્ઞાન પણ પોતાની પાસે હોય, આવડત પણ હોય છે. તે બધા વ્યક્તિ ઉચ્ચ સપાટી સંચાલન. મધ્ય સપાટી સંચાલન જેની અંદર વિભાગીય અધિકારીઓનો સમાવેશ થાય છે. કંપનીની અંદર આપણે જુદા જુદા વિભાગો પડ્યા, ઉત્પાદન વિભાગ, ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, કર્મચારી વિભાગ, નાણાં વિભાગ. આ બધા જ ના કાર્ય મધ્ય સપાટી સંચાલનની અંદર કરવામાં આવે છે. જ્યારે તળ સપાટી સંચાલન એટલે કે તળ સપાટી, નિમ્ન સપાટી જેને કહેવામાં, એમાં નિરીક્ષકો, જોબરો, ફોરમેન એટલે કે જે કંપનીના કર્મચારીઓ હોય, કામ કરતા વ્યક્તિ હોય, જે મજૂરી કામ કરતા હોય એવા વ્યક્તિનું સંચાલન રહ્યું એ તળ સપાટીએ થતું જોવા મળે છે. તો હવે આપણે બધા વિદ્યાર્થી મિત્રો પહેલી સપાટી વિશે અભ્યાસ કરીશું. પહેલી સપાટી છે ઉચ્ચ સપાટી સંચાલન. તો ઉચ્ચ સપાટી સંચાલન કોને કહેવાય, એમાં કેવા વ્યક્તિનો સમાવેશ કે એકમ સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીઓએ ઉચ્ચ સપાટી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એવી સપાટી કે જ્યાં સર્વોચ્ચ એટલે કે સંપૂર્ણ ધંધાની કે કંપનીની સંપૂર્ણ જવાબદારી, નિર્ણય લેવાના, નીતિ નિયમો ઘડવાના અસંપૂર્ણ સત્તા અને જવાબદારી જે વ્યક્તિ પાને આપવામાં આવે છે એવા વ્યક્તિને ઉચ્ચ સપાટી તરીકે ઓળખવામાં આવે છે. એવી સપાટીને ઉચ્ચ સપાટી તરીકે કહેવામાં આવે છે, જ્યાં મહત્વના નિર્ણય લેવાના હોય છે, બરો નીતિ નિયમો ઘડવાનું કામ કરવાનું છે. આ બધું જ કાર્ય ઉચ્ચ સપાટી સંચાલને થાય છે. ઉચ્ચ સંચાલનની ઉચ્ચ સપાટીમાં સંચાલક મંડળ એટલે કંપનીની અંદર ઘણા બધા સંચાલકો હોય છે. એક સંચાલક હોય એવું જરૂર નથી, ઘણા બધા સંચાલકો હોય છે. તો આનું મંડળ હોય તો સંચાલક મંડળ હે, મેનેજિંગ ડિરેક્ટર હે, જનરલ મેનેજર હે, મુખ્ય વહીવટી અધિકારી એટલે CEO ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. ખાસ આ ફૂલ ફોર્મ બધા વિદ્યાર્થી મિત્રો યાદ રાખી લેવું. CEO નું ફૂલ ફોર્મ શું થાય નો સમાવેશ થાય છે. તો આમાં ઉચ્ચ હોદ્દાની વ્યક્તિઓનો સમાવેશ થાય છે. સંચાલન મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, મુખ્ય વહીવટી અધિકારી. આવા વ્યક્તિઓનો પોતે આ વિભાગ આ સપાટી અંદર કરવામાં આવે છે. ત્યાર પછી ધંધાકીય એકમના મહત્વના નીતિ વિષયક નિર્ણયો લેવાનું કાર્ય ઉચ્ચ સપાટીએ કેન્દ્રિત થયું હોય છે. કે જે આપણી કંપની હોય, ધંધાકીય એકમ હોય, કારખાનું હોય, તો એમાં જે નીતિ વિષયક નિર્ણયો લેવાના હોય છે મહત્વના, જેને કારણે કંપનીને મોટા પ્રમાણમાં ફાયદો થતો હોય છે, એવા જે નિર્ણયો લેવાના હોય છે. આ બધા જ નિર્ણયો ઉચ્ચ સપાટી સંચાલન વ્યક્તિ, ઉચ્ચ સપાટી જે પણ વ્યક્તિઓ બેઠેલા હોય છે, મીન્સ કે સંચાલક મંડળ હોય, મેનેજિંગ ડિરેક્ટર હોય, જનરલ મેનેજર, આ બધા જ વ્યક્તિઓ રહ્યા એ ઉચ્ચ સપાટીમાં આવે છે. આ બધા જ વ્યક્તિઓએ નીતિ વિષયક એટલે કંપનીને જે ફાયદો થાય એવા નીતિ નિયમોને આધારે નિયમો ઘડવાના હોય છે. નિયમો ઘડવાનું કાર્ય ઉચ્ચ સપાટીએ થતું હોય છે. આ સપાટીને ટોચની સપાટી કે સર્વોચ્ચ સપાટી પણ કહેવામાં આવે છે. આ સપાટીને ટોચની સપાટી એટલે અથવા તો સર્વોચ્ચ સપાટી કહેવામાં આવે છે. એટલે આપણને કહી શકે ઉચ્ચ સપાટીને બીજા કયા નામે ઓળખાય છે, તો ઉચ્ચ સપાટીને બીજા ટોચની સપાટી અથવા તો સર્વોચ્ચ સપાટી તરીકે પણ ઓળખાય છે. ચલો, ઉચ્ચ સપાટી સંચાલકો ક્યાં કામ કરે છે એના વિશે આપણે કાર્ય જોઈએ. પહેલું કાર્ય છે ધંધાકીય એકમના મુખ્ય અને ગૌણ હેતુઓ નક્કી કરવા. કે આપણે ધંધો શેના માટે સ્થાપ્યો છે, એ ધંધાનો મુખ્ય હેતુ કયો છે અને ગૌણ હેતુ કયો છે. તો આ જે આપણા કંપનીના હેતુ હોય તો આ હેતુ રહ્યા એ કંપનીના સંચાલકો છે, મેનેજિંગ ડિરેક્ટર, આ બધા જ વ્યક્તિઓ કંપનીના હેતુઓ નક્કી કરવાના હોય છે. ડિરેક્ટરો ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે છે. જે આપણા મેનેજિંગ ડિરેક્ટરો હોય છે, આ બધા જ ડિરેક્ટરનું કામ રહ્યું ટ્રસ્ટી તરીકેનું કાર્ય તરીકે ઓળખવાના આવે છે. કંપનીના ટ્રસ્ટી જે પણ કાર્ય કરતા, જે કંપનીના ટ્રસ્ટીઓને જે કાર્ય કરવાનો હોય છે
એનું કાર્ય રહ્યું એ આને કરે. કંપનીના જે માલિક છે, માલિકને જે પણ કામ કરવાનું હોય ડિરેક્ટરો કામ કરતા હોય છે. ધંધાકીય એકમના મુખ્ય વહીવટી અધિકારી અને ઉચ્ચ અધિકારીની નિમણૂક કરવી અને તેની સત્તા અને જવાબદારીની વહેંચણી કરવી. એ ધંધાકીય એકમના મુખ્ય વહીવટી અધિકારી એટલે ઉચ્ચ અધિકારીઓ કે વિભાગના જે અધિકારીઓ હોય, મેનેજરો હોય, તળ સપાટીના નિરીક્ષકો હોય, ચોબરો હોય, ફોરમેનો હોય, આ દરેક વ્યક્તિઓની નિમણૂક કરે એ ઉચ્ચ સપાટીએથી કરવામાં આવે છે. અને ત્યાર પ્લસમાં જે પણ વ્યક્તિની તમે નિમણૂક કરો છો એવા દરેક વ્યક્તિને સત્તા અને જવાબદારીની વહેંચણી કરે છે. એટલે કે મધ્ય સપાટીના લોકો અને તળ સપાટીના લોકોની નિમણૂક કરવાની સત્તા બરોબર ઉચ્ચ સપાટી પાસે રહેલી છે. ત્યાર પછી એકમના વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલા અંદાજપત્રો મંજૂર કરવા. એટલે કે એકમના વિવિધ વિભાગો એટલે કે વેચાણ વિભાગ, ઉત્પાદન વિભાગ, ખરીદ વિભાગ, આ જે પણ વિભાગો હોય જેના અંદાજપત્ર એટલે કે એને કેટલો ખર્ચ થશે, એમાંથી કેટલી આવક પ્રાપ્ત થશે, આ જે આંકડાકીય માહિતી દ્વારા જે અંદાજપત્ર રજૂ કર્યું હોય આ અંદાજપત્રો તૈયાર કરેલા હોય એને મંજૂરી આપવી. એક્ઝામ્પલ તરીકે ખરીદ વિભાગ છે તો આ વર્ષે બરોબર આટલી આપણે ખરીદી કરવાની છે બરોબર, તો એ ખરીદીના જે આંકડા હોય એને મંજૂરી આપવાનું કામ રહ્યું ઉચ્ચ સપાટી સંચાલકો કરે છે. કે ભાઈ હાલો ભાઈ ખરીદીની અંદર આટલા રૂપિયા ખર્ચ થશે બરોબર, આ યોગ્ય પ્રમાણનો ખર્ચ છે તો એને મંજૂરી કરી અને એટલી ખરીદી કરવાનો આદેશ આપવાનું કામ રહ્યું એ ઉચ્ચ સપાટીના સંચાલકો કરે છે. ત્યાર પછી એ ધારાકીય જોગવાઈઓનું પાલન કરવું અને એકમ સાથે સંકળાયેલા વિવિધ વર્ગોને હિતોની જાળવણી કરવી. ધારાકીય જોગવાઈઓ એટલે કે આપણે જે કંપની ધારો રહ્યો બરોબર, ત્યાર પછી સામાજિક ધોરણે કોઈ પણ સમાજના લોકોને નુકસાન ન થાય, પર્યાવરણને નુકસાન ન થાય, આપણી જે કલમો હોય કલમો એટલે કંપની જે ધારો આપણો રહે છે આ કંપની ધારાઓની જોગવાઈઓનું પાલન રહ્યું એ થવું જોઈએ. અને વિવિધ વર્ગોના હિતની જાળવણી થવી જોઈએ. એટલે કે સમાજ છે બરોબર, સરકાર છે બરોબર, આ દરેક લોકોનો હિત થવું જોઈએ, કોઈને પણ નુકસાની ન પહોંચે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. લાંબા ગાળાનું આયોજન કરી વ્યૂહાત્મક નિર્ણયો લેવા. કે એને લાંબા ગાળાનું આયોજન કરવાનું છે એટલે કે આયોજન એટલે કયું કાર્ય કોણે કરવું, કેટલા પ્રમાણમાં કરવું, કેવી રીતે કરવું, ક્યારે પૂર્ણ કરવાનું, આવું લાંબા ગાળાનું આયોજન બનાવવાનું હોય છે. લાંબા ગાળાનું આયોજન બનાવ્યા પછી એના ઉપર યોગ્ય નિર્ણયો લેવાના હોય છે. નિયમોને આધીન બરોબર મધ્ય સપાટી અને તળ સપાટીના લોકો પાસેથી કામ લેવાનું હોય છે. ત્યાર પછી 7મા નંબરનો પોઈન્ટ, સંચાલનને લગતી જટિલ સમસ્યાનો અભ્યાસ કરવો અને કાનૂની જોગવાઈઓને ધ્યાનમાં લઈ તેનો ઉકેલ લાવો. કે સંચાલનને લગતી જટિલ સમસ્યા કે કંપનીની અંદર કે ઉદ્યોગોની અંદર કોઈ એવા સમસ્યાઓ આવતી હોય બરોબર, આ મોટી સમસ્યાઓ હોય તો એનો અભ્યાસ કરો કે ભાઈ સમસ્યાનો ઉદ્ભવ ક્યાંથી થયો છે, કેવી રીતે થયો છે, એનું મેઇન કારણ શું છે બરોબર, હવે એનું નિરાકરણ કઈ રીતે લાવશે. આમ જે પણ સમસ્યાઓ હોય એનો અભ્યાસ કરવાનો અને કાનૂની જોગવાઈઓને ધ્યાનમાં લઈને તેનો ઉકેલ લાવવાનો. કે કોઈ પણ રીતે કંપની ધારાનું જે નીતિ નિયમો હોય એનું પાલન થવું જોઈએ, સમાજને નુકસાન ન થવું જોઈએ, પર્યાવરણને નુકસાન ન થવું જોઈએ, આવી બધી વર્ગોની બાબતોને ધ્યાનમાં રાખી અને એનો યોગ્ય ઉકેલ લાવવો જોઈએ. ધંધાકીય એકમની જુદી જુદી 8મો પોઈન્ટ, ધંધાકીય એકમની જુદી જુદી યોજનાઓના ઘડતર, અમલીકરણ અને દેખરેખનું કાર્ય કરવું. કે ધંધાકીય એકમની જુદી જુદી યોજનાઓનું ઘડતર કરવું. કે ભાઈ આ યોજનાને કારણે આપણને આવા લાભો થશે બરોબર, આ આયોજન મુજબ આ વ્યક્તિએ કામ કરવાનું. જે પણ યોજનાઓ બનાવી હોય કે કાયમી યોજના હોય, એક ઉપયોગી યોજના હોય કે એક દિવસ માટે જ આ યોજના મુજબ કામ કરવાનું છે તો એનું ઘડતર કરવાનું. કે ભાઈ આજે આવી યોજના બનાવી છે એના કારણે આપણને આવો ફાયદો થશે તો યોજના બનાવી બરોબર, એનું અમલીકરણ કરાવવાનું. કે એ જે યોજના બનાવી છે એના મુજબ કામ થાય છે કે નથી એટલે એને અમલમાં લાવી એના મુજબ કામ કરાવવું અને એના ઉપર દેખરેખ રાખવાનું કાર્ય. કે જે પણ આપણે યોજના બનાવી છે એના મુજબ કામ થાય છે કે નથી થતું તેનું જોવાનું કામ એટલે કે દેખરેખનું કાર્ય કરવું. ત્યાર પછી પોઈન્ટ નંબર 9, નફાની વહેંચણી કરવી, ડિવિડન્ડ, અનામત, નફાનું પુનઃરોકાણને લગતા કાર્ય કરવા.
કે ભાઈ નફાની વહેંચણી કરવી, કે વર્ષને અંતે કંપનીમાં જે પણ નફો થયો હોય આ નફો રહ્યો બધા જ માલિકોએ કઈ રીતે વેચવો, કેટલા પ્રમાણમાં વેચવો એ બધું નક્કી કરવાનું. ડિવિડન્ડ એટલે કે કંપનીના જે પણ શેર હોલ્ડરો હોય આ બધા શેર હોલ્ડરને કેટલું ડિવિડન્ડ આપવું. અનામત એટલે કે કંપનીને 1 લાખ રૂપિયા નફો થયો છે તો 1 લાખમાંથી કેટલા રૂપિયા અનામત તરીકે રાખી મૂકવા, કે જેથી કરીને ભવિષ્યની અંદર કોઈ ઘટના બને તો આપણે માલિકો પાસેથી નાણું લેવું પડે નહીં અને આપણે અનામત તરીકે જે રાખેલા નાણાં રહ્યા એમાંથી આપણે ઉપયોગ કરીએ. નફાનું પુનઃરોકાણને લગતા કાર્યો, કે ભાઈ આપણે જે પણ કંપનીનો નફો થયો હોય એ નફામાંથી આપણે કોઈને ડિવિડન્ડ વહેંચણી તરીકે કે માલિકને નફો આપવો નથી, પણ આ સંપૂર્ણ નફાનો બરો નવી સાધન યંત્ર વસાવા છે તેમાં પાછું રોકાણ કરવું. તો આમ નફાને વહેંચણી અંગેના, ડિવિડન્ડને લગતા, અનામતને લગતા, નફાનું પુનઃરોકાણને લગતા આવા કાર્યોએ ઉચ્ચ સપાટી સંચાલને થતા હોય છે. 10મો પોઈન્ટ, વિવિધ પ્રવૃત્તિઓને લગતા અહેવાલોનો અભ્યાસ કરી જરૂરી સૂચનાઓ કરવી, કે વિવિધ પ્રવૃત્તિઓને લગતા અહેવાલો તૈયાર કરવા. કોઈ કંપનીની અંદર આવો કાર્યો કે અથવા તો આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે એનો આખો અહેવાલ બનાવવાનો, એનો અભ્યાસ કરવાનો અને અભ્યાસ કર્યા પછી નીચેની એટલે કે તળ સપાટી અથવા મધ્ય સપાટીના લોકોને જરૂરી સૂચનાઓ કરવી. આ હતી આપણી ઉચ્ચ સપાટીની વાત. બરોબર, આપણે 3 સપાટીઓ છે, મધ્ય સપાટી, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. એમાં મધ્ય સપાટીને બરોબર ટોચની સપાટી અથવા સર્વોચ્ચ સપાટી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી તેના જુદા જુદા કાર્યો છે. તો આમ ખાસ દરેક વ્યક્તિઓને ઉચ્ચ સપાટી એટલે શું, તેના કાર્યો, આ પ્રશ્ન રહ્યો એ દરેક વિદ્યાર્થી મિત્રોએ એકવાર લખી અને પાકો કરવો.